માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 12 વિષય વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 4 વ્યવસ્થાતંત્ર। તો વિદ્યાર્થી મિત્રો, સંચાલનનું બીજું કાર્ય, પહેલું આયોજન, બીજું છે વ્યવસ્થાતંત્ર। તો વ્યવસ્થાતંત્ર વિશે આપણે અભ્યાસ કરીએ। તો આયોજન દ્વારા એકમ શું છે, ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે। આયોજન દ્વારા શું ધંધાકીય એકમના ધ્યેય સુનિશ્ચિત કરવામાં આવે છે, એટલે કે ખાલી ધ્યેય નક્કી કરે છે, એવું નહીં કે ભાઈ સફળતાનો આધાર માત્ર આયોજન ઉપર જ છે, બરોબર। તો સફળતાનો આધાર શેના ઉપર છે? આયોજન ઉપર તો છે, પણ આયોજનનો અસરકારક અમલ ઉપર રહેલો છે। જો આયોજનનો અસરકારક અમલ થાય, જે રીતે આયોજન કર્યું છે ને એ મુજબ જ બધી કામગીરી થાય, તો જ આપણે સરળતાથી આપણે ધ્યેય નિશ્ચિત કરી શકીએ, ધ્યેય સિદ્ધ કરી શકીએ। એટલે કે આયોજનના અસરકારક અમલ માટે અને ધ્યેય સિદ્ધિ માટે જે વહીવટી માળખું રચવામાં આવે છે, બધાની સત્તા અને જવાબદારીની વહેંચણી કરવામાં આવે છે, જે વહીવટી માળખું રચવામાં આવે છે, એને આપણે વ્યવસ્થાતંત્ર તરીકે આપણે ઓળખીએ છીએ। એટલે કે જ્યારે સમાન ધ્યેયની સિદ્ધિ માટે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં અસરકારક વ્યવસ્થાતંત્રની આવશ્યકતા હોય છે। કે ભાઈ એકમ હોય એમાં 500 માણસ બી કામ કરતા હોય, 1000 માણસો પણ કામ કરતા હોય, પણ અસરકારક વ્યવસ્થાતંત્ર ના હોય, કામગીરીની વહેંચણી ના કરેલી હોય, લોકોની જવાબદારીની સોંપણી ના કરેલી હોય, બરોબર, એ તો નકામું થાય। એક કામ 2 વાર બી થાય, બીજો કામ બગડી બી જાય, અમુક કામ રહી પણ જાય। એટલે કે જ્યારે એક કરતાં વધુ વ્યક્તિઓ કામ કરતા હોય ત્યારે એકમમાં શું અસરકારક વ્યવસ્થાતંત્રની આવશ્યકતા રહેતી હોય છે। એટલે કે એકમમાં શું ધ્યેય સિદ્ધિ અને કાર્યની સફળતાનો આધાર માત્ર કર્મચારીઓ વચ્ચે કાર્યોની સ્પષ્ટ વહેંચણી, સત્તા અને જવાબદારીનું વિભાજન અને સત્તા સોંપણી જેવી બાબતો ઉપર જ રહેલું છે। એટલે કે એકમમાં જે કર્મચારીઓ કામ કરે છે એના વચ્ચે શું કાર્યોની સ્પષ્ટ વહેંચણી હોવી જોઈએ, કે ભાઈ જે કર્મચારીઓ કામ કરે છે એમના વચ્ચે શું કાર્યોની વહેંચણી સ્પષ્ટ રીતે કરેલી હોવી જોઈએ। દરેક કર્મચારીને યોગ્ય સત્તા આપવી જોઈએ કાર્ય કરવા માટે, અને એની જવાબદારી પણ આપવી જોઈએ, પ્લસ સત્તા સોંપણી પણ કરવી જોઈએ। આવી બાબતો ઉપર શું સફળતાનો આધાર રહેલો છે। એટલે કે સંચાલનની પ્રક્રિયામાં જે હેતુઓ સુનિશ્ચિત થાય છે તેને વિધિસર રીતે અમલમાં મૂકવા માટે વ્યવસ્થાતંત્ર અનિવાર્ય છે। વિધિસર રીતે અમલમાં મૂકવા માટે શું અનિવાર્ય છે? વ્યવસ્થાતંત્ર। જો વ્યવસ્થાતંત્ર જ ના હોય તો બરોબર રીતે કામકાજ થતું નથી। આથી જ કહેવાય છે કે ભાઈ ધંધાકીય સાહસનું મગજ છે કોણ? સંચાલન એ ધંધાકીય સાહસનું મગજ છે, જેને આયોજન એ પ્રાણ છે અને વ્યવસ્થાતંત્ર એ શરીર ગણવામાં આવે છે। વ્યવસ્થાતંત્રને શું ગણવામાં આવ્યું છે? શરીર ગણવામાં આવ્યું છે। એનો અર્થ આપણે જોઈએ તો સામાન્ય શબ્દોમાં આપણે જોઈએ કે ભાઈ સમાન ધ્યેયને સિદ્ધ કરવાની પ્રવૃત્ત થયેલી વ્યક્તિઓ વચ્ચે સત્તા અને જવાબદારીની વહેંચણી કરતું માળખું એટલે વ્યવસ્થાતંત્ર। ધંધાનો હેતુ તો સમાન જ હોય, બધાનો હેતુ, આખા ધંધાકીય એકમનો જે હેતુ હોય, સમગ્ર હેતુ હોય એ તો સમાન હોય છે, બરોબર। તો એને સિદ્ધ કરવા માટે બધા વ્યક્તિઓ એકઠા થયેલા છે, તો એ વ્યક્તિઓ એટલે કે કર્મચારીઓ વચ્ચે સત્તા અને જવાબદારીનું વહેંચણી કરતું માળખું એટલે કે વ્યવસ્થાતંત્ર। બીજી વ્યાખ્યાઓ કેટલાક આપણે સંચાલન શાસ્ત્રીઓ છે તેમના મંતવ્ય મુજબ પણ આપવામાં આવેલી છે, તો જોઈએ। બર્નાર્ડે કીધું છે કે ભાઈ 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિ એટલે કે વ્યવસ્થાતંત્ર। 2 કે તેથી વધુ વ્યક્તિઓના સહકાર દ્વારા થતી પ્રવૃત્તિને આપણે વ્યવસ્થાતંત્ર કહીએ છીએ। લુઈસ એનલના જણાવ્યા મુજબ કે ભાઈ વ્યવસ્થાતંત્ર એ એવી પ્રક્રિયા છે કે જેમાં નિશ્ચિત હેતુઓ સિદ્ધ કરવા માટે લોકો વધુમાં વધુ અસરકારક રીતે કાર્ય કરી શકે તે હેતુથી કાર્યની સ્પષ્ટતા કરવામાં આવે છે।
કાર્યની શું કરવામાં આવે છે? સ્પષ્ટતા કે ભાઈ કાર્ય શું કરવાનું છે, કયા વ્યક્તિએ શું કરવાનું છે, બરોબર. કાર્યની પહેલા સ્પષ્ટતા કરી અને બધા વચ્ચે શું વર્ગીકરણ કરવામાં આવે છે. પ્લસ એ કાર્ય કરવા માટે જવાબદારી અને સત્તાની સોંપણી કરવામાં આવે છે, તેમજ સંબંધો સ્થાપિત કરવામાં આવે છે. હવે એનો કોન્સેપ્ટ જોઈએ. કે સમગ્ર વહીવટ તથા સંચાલકીય પ્રક્રિયાને અસરકારક બનાવવા માટે કાર્યક્ષમ વ્યવસ્થાતંત્ર હોવું અનિવાર્ય છે. કે ભાઈ સમગ્ર આપણે વહીવટ છે, સંચાલનની પ્રક્રિયા છે, તો એ અસરકારક બનાવવા માટે આપણે જો કાર્યક્ષમ વ્યવસ્થાતંત્ર હોવું જોઈએ. જો કાર્યક્ષમ વ્યવસ્થાતંત્ર હોય નહીં તો આપણે હેતુઓ સિદ્ધ કરી શકતા નથી, સાધનોનો મહત્તમ ઉપયોગ કરી શકતા નથી, બરોબર. એટલે કે આપણા જોડે જેટલા મહત્તમ સાધનો છે, સાધનોનો ઇષ્ટતમ ઉપયોગ, શક્તિ, નાણાંની બચત આ બધી કરવી જોઈએ. શેના કારણે? કે ભાઈ કાર્યક્ષમ વ્યવસ્થાતંત્ર હોય તો જ થાય. કાર્યક્ષમ વ્યવસ્થાતંત્ર ના હોય તો સાધનોનો મહત્તમ ઉપયોગ થવાનો નથી, સમયનો બચાવ થવાનો નથી, શક્તિ બીજી જગ્યાએ વેડફાઈ જાય છે. પણ જો ધંધાકીય એકમમાં આપણે જોઈએ કે ભાઈ કાર્યક્ષમ વ્યવસ્થાતંત્ર હોય તો બધા સાધનોનો શું મહત્તમ ઉપયોગ થાય છે, સમય, શક્તિ અને નાણાંની પણ બચત થાય છે, અને એકમની બધી જ પ્રવૃત્તિઓ શું આવરી લેવામાં આવે છે. એટલે કે વ્યવસ્થાતંત્ર કેવું એક સરખી રીતે, એટલે કે કાર્યક્ષમ વ્યવસ્થાતંત્ર હોવું જોઈએ. પ્લસ એની મુજબ આપણે જોઈએ કે ભાઈ ધંધાકીય એકમે કયા કયા કાર્યો કરવાના છે તેનું સમગ્ર આખું લિસ્ટ બનાવવું જોઈએ. કાર્યો મુજબ શું કાર્યોની વહેંચણી કરવી જોઈએ અલગ અલગ વિભાગો પ્રત્યે. પ્લસ એ જે લોકો કાર્ય કરવાના છે એ લોકોની સત્તા અને જવાબદારીની વહેંચણી કરવી જોઈએ. એટલે કે આવા વ્યક્તિઓ વચ્ચે શું સંબંધ સ્થાપિત કરવામાં આવશે, વિભાગો વચ્ચે, કાર્ય વચ્ચે શું સંબંધો સ્થાપિત કરવામાં આવે છે. એટલે કે એ રીતે આપણે શું યોગ્ય વ્યવસ્થાની આપણે રચના કરી શકીએ છીએ. તો એની આપણે વિદ્યાર્થી મિત્રો લાક્ષણિકતાઓ જોઈએ. વ્યવસ્થાતંત્રની લાક્ષણિકતાઓ. તો ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. વ્યવસ્થાતંત્રની પ્રવૃત્તિ કેવી છે? ધ્યેયલક્ષી પ્રવૃત્તિ. તો ધંધાકીય એકમના ધ્યેય સિદ્ધિ માટે વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવશે. ધંધાકીય એકમનો ધ્યેય હોય, જે નક્કી કરેલું ધ્યેય છે આયોજન મુજબ, બરોબર, તેની સિદ્ધિ, બરોબર, ધ્યેય સિદ્ધ કરવા માટે શું વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવે છે. એટલે કે એકમના મુખ્ય ધ્યેય ઉપરાંત વિભાગીય ધ્યેયોની પણ રચના કરવામાં આવે છે. એટલે કે મુખ્ય ધ્યેય તો કંપનીનું નફાનું જ હોય, આટલું વસ્તુ ઉત્પાદન કરીને નફાનું હોય છે. પ્લસ વિભાગીય ધ્યેય પણ નક્કી કરવામાં આવે છે કે ભાઈ અલગ અલગ વિભાગ હોય, ઉત્પાદન વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, વહીવટી વિભાગ હોય, ખરીદ વિભાગ હોય, તો આ બધા વિભાગોનો પણ ધ્યેય નક્કી કરવામાં આવે છે. આ ઉપરાંત કર્મચારીઓના વ્યક્તિગત હેતુઓ પણ હોય છે. એટલે કે એકમના હેતુઓ, વિભાગીય હેતુઓ અને કર્મચારીઓના હેતુઓ ત્રણેયનું શું હોય? રેખિક સંકલન કરતું એક માળખું, એટલે કે વ્યવસ્થાતંત્ર. જો આ બધું સારી રીતે ચાલે તો ધંધાકીય એકમનું ધ્યેય સિદ્ધિ છે એ સરળતાથી થઈ શકે. એટલા જ માટે કહેવાય છે કે વ્યવસ્થાતંત્રની પ્રક્રિયા એ કેવી પ્રક્રિયા છે? ધ્યેયલક્ષી પ્રક્રિયા છે. બીજું જોઈએ આયોજન ઉપર આધારિત. તો આપણે જોયું કે વ્યવસ્થાતંત્રની રચના કરીએ છીએ તો શેના આધારિત વ્યવસ્થાતંત્ર બનાવીએ છીએ, વ્યવસ્થાતંત્રની રચના કરીએ છીએ? તો આયોજનના આધારિત. જો આયોજનના આધારિત આપણે શું આયોજન જે નક્કી કરેલા છે ધ્યેય, તો આયોજનના આધારે જે સુનિશ્ચિત કરેલા છે ધ્યેયો, એના આધારે શું વ્યવસ્થાતંત્રની રચના કરવામાં આવે છે. એટલે કે વ્યવસ્થાતંત્રની રચના કરવા માટે પહેલાં તો આયોજન ખૂબ જ આવશ્યક છે. એટલે કે ભવિષ્યમાં અમલમાં મૂકવાની યોજનાઓને આધારે એકમ જે માળખું ઘડવાનું થાય છે એ વ્યવસ્થાતંત્ર એટલે કે આયોજન ઉપર જ આધારિત હોય છે. એટલે કે આયોજન વગર વ્યવસ્થાતંત્રની પ્રક્રિયા થઈ શકતી નથી. ત્રીજું છે સત્તા અને ફરજોની સોંપણી. સત્તા અને ફરજોની સોંપણી. તો ધંધાકીય એકમમાં કામ કરતી જુદી જુદી વ્યક્તિઓ તેના કૌશલ્ય, લાયકાત,
ના આધારે જુદી જુદી પ્રવૃત્તિઓમાં સોંપવામાં આવે છે. એટલે કે ધંધાકીય એકમમાં કેટલાય કર્મચારીઓ કામ કરતા હોય. ઉચ્ચ સપાટી, જેમ કે સપાટીઓ છે, વિવિધ સપાટી, ઉચ્ચ સપાટી, મધ્ય સપાટી, તળ સપાટી, એમના નીચે કામદારો કામ કરતા હોય. તો દરેકની શું કૌશલ્ય, શૈક્ષણિક લાયકાત, અનુભવના આધારે શું એમને જુદી જુદી કામગીરી સોંપવામાં આવે છે. બધા જે ભણેલો ના હોય, શૈક્ષણિક લાયકાત ના હોય, એને સારી કામગીરી સોંપવામાં આવે તો એ સારી રીતે કરી શકવાનો નથી. એટલે કે એની લાયકાતના આધારે, જુદી જુદી લાયકાત હોય, અનુભવ હોય, એના આધારે એને શું સત્તા અને ફરજોની સોંપણી કરવામાં આવે છે. ચોથું છે માનવ પરિબળને મહત્વ. તો વ્યવસ્થાતંત્રમાં આપણે જોઈએ કે ભાઈ કેન્દ્ર સ્થાને કોને ગણવામાં આવે છે? માનવીને કેન્દ્ર સ્થાને ગણવામાં આવે છે. એટલે કે કોઈ પણ આદર્શ વ્યવસ્થાતંત્રનો સફળતાનો આધાર કોના ઉપર રહેલો છે? માનવી ઉપર રહેલો છે, સાધનો ઉપર રહેલો નથી. એટલે કે માનવીની સૌથી વધારે મહત્વમાં આપવામાં આવે છે. જો માનવી ધારે તો સાધનોનો મહત્તમ ઉપયોગ પણ કરી શકે. એટલે કે આદર્શ વ્યવસ્થાતંત્રનો સફળતાનો આધાર તેના કાર્યકર્તા માનવીઓ ઉપર રહેલો છે. એટલે કે અસરકારક વ્યવસ્થાતંત્રની સ્થાપના માટે અસરકારક માનવ સંબંધો સ્થાપવા ખૂબ જ જરૂરી છે. એના પછીનો 5મો પોઈન્ટ, પરિવર્તનશીલતા. તો એકવાર વ્યવસ્થાતંત્રની રચના થયા પછી તેમાં ફેરફારને અવકાશ શક્ય છે. તો આપણે જોયું કે ધંધાકીય એકમ જે પરિસ્થિતિઓ બદલાય, જેવા જેવા સંજોગો, બરાબર, પરિબળો અસર કરે, બાહ્ય પરિબળો કે આંતરિક પરિબળો એવા અસર કરતા હોય, તો એવા સંજોગોમાં આપણે જોયું કે ધંધાકીય એકમનું જે વ્યવસ્થાતંત્ર હોય એમાં જરૂરી સુધારા કરવા પડતા હોય છે. તો આપણે જોયું કે ભાઈ નવી નવી ટેકનોલોજી અમલમાં આવે, કાં તો નવી શોધખોળ થાય, કાં તો ધંધાકીય એકમ ધંધાકીય પર્યાવરણમાં ફેરફાર થાય. તેવા સંજોગોમાં આપણે જોયું કે વ્યવસ્થાતંત્રમાં આપણે જરૂરી ફેરફાર કરીએ છીએ. એટલે કે વ્યવસ્થાતંત્ર કેવું હોવું જોઈએ? પરિવર્તનશીલતા એમાં જોવા મળતી હોય છે. એના પછી 6થો પોઈન્ટ, આંતર સંબંધોની સ્થાપના. તો આપણે વ્યવસ્થાતંત્રનું કાર્ય હોદ્દાઓ કે વિભાગો વચ્ચે શું આંતર સંબંધોની સ્થાપના કરે છે. વ્યવસ્થાતંત્ર શું કરે છે? અલગ અલગ કાર્યો વચ્ચે, અલગ અલગ હોદ્દાઓ વચ્ચે, અલગ અલગ વિભાગો વચ્ચે શું આંતર સંબંધોની સ્થાપના કરે છે. એટલે કે એક કાર્યના બીજા કાર્ય સાથે તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથે સંબંધો સ્પષ્ટ કરે છે. એમ કે ઉત્પાદન વિભાગ હોય તો ખરીદ વિભાગ જોડે સંબંધ હોવો જ જોઈએ. હવે ખરીદી વિભાગવાળો ખરીદી ના કરે કાચા માલ સામાનવાળો, અને ઉત્પાદનવાળો ઉત્પાદન કરે ને ઉત્પાદનનો કાચો માલ સામાન ના હોય તો ખરીદ વિભાગ જોડે કોન્ટેક્ટ કરે કે ભાઈ તમે કાચો માલ સામાન ખરીદ્યું છે તો આવવા દો. એડવાન્સમાં જણાવે કે ભાઈ આટલું પ્રોડક્શન થાય છે, બરાબર. વેચાણ વિભાગને કહે કે ભાઈ આટલું ઉત્પાદન થાય છે તો વેચાણમાં ઝડપથી વેચાણ કરો, લોકોને ડિલિવરી આપો. એટલે કે જેમ કે ઉત્પાદન વિભાગો, ખરીદ વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, વહીવટી વિભાગ હોય, નાણાં વિભાગ હોય, તો આ બધા પરસ્પર શું હોય કે ભાઈ સંબંધો સ્પષ્ટ કરે છે, એકબીજા સાથે સંકળાયેલા છે. એટલે કે આંતર સંબંધો સ્થાપેલા છે. એટલે કે વ્યવસ્થાતંત્રના કારણે એક કાર્યના બીજા કાર્ય સાથે તેમજ એક વિભાગના બીજા વિભાગ સાથે શું સંબંધો સ્પષ્ટ કરે છે. 7મો પોઈન્ટ, દેખરેખ અને અંકુશ. આપણે જોયું કે દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થાતંત્ર માટે શું મૂળભૂત જરૂરિયાતો છે. વ્યવસ્થાતંત્રની મૂળભૂત જરૂરિયાતો કઈ કઈ છે? દેખરેખ, અંકુશ અને સંકલન એ વ્યવસ્થાતંત્ર માટેની શું મૂળભૂત જરૂરિયાતો છે. એટલે કે કર્મચારીને આ સોંપવામાં આવેલું કાર્ય તે તેની સત્તા અને ફરજોને અનુલક્ષીને કરે છે કે કેમ. કે ભાઈ કોઈ પણ કર્મચારી હોય કાં તો કોઈ પણ અધિકારી છે તો એને કાર્યની સોંપણી કરવામાં આવે કે ભાઈ XYZ કોઈ કાર્ય સોંપવામાં આવ્યું કે ભાઈ તારે આ કર્મચારી છે તો તારે આ જ કાર્ય કરવાનું, આટલા સમયમાં પતાવી દેવાનું. એ કાર્ય કરવા માટે તને જરૂરી સત્તા પણ આપી, જવાબદારી પણ તારી. જો કાર્ય ના થાય, કાર્યમાં ભૂલ આવે તો તારી જવાબદારી, તારા કાર્ય કરવા માટેની સત્તા પણ તને આપી દીધી, બરાબર. વ્યવસ્થાતંત્રનું કાર્ય તો એટલું જ હોય છે, પરંતુ એના ઉપર તે અંગે દેખરેખ પણ રાખવામાં આવે છે અને અંકુશ પણ રાખવામાં આવે છે. એની જોગવાઈ શેમાં આવે છે? વ્યવસ્થાતંત્રમાં. જો દેખરેખ અને અંકુશ રાખવામાં ના આવે
તો અસરકારકતા રહેતી નથી, કાર્ય બરોબર સમયસર થતું નથી. એટલે કે એ સમયસર કરે છે કે નહીં, એટલે કે દેખરેખ અને અંકુશ રાખવાના કારણે શું વ્યવસ્થાતંત્ર સારી રીતે. 8મો પોઈન્ટ, સામૂહિક પ્રવૃત્તિ. તો આપણે જોયું કે વ્યવસ્થાતંત્રમાં અનેક વ્યક્તિઓ ધ્યેય સિદ્ધિ માટે પ્રયત્નશીલ હોય છે. આપણે જોઈએ કે ભાઈ વ્યવસ્થાતંત્રમાં કેટલા બધા વ્યક્તિઓ ધંધાકીય એકમનો જે એક જ ધ્યેય હોય છે એ સિદ્ધ કરવા માટે શું પ્રયત્નશીલ હોય છે. એટલે કે વ્યક્તિઓના આ પ્રયત્નોને વ્યવસ્થાતંત્ર યોગ્ય માળખું પૂરું પાડે છે. આ વ્યક્તિઓ છે એ સાચા માર્ગે પ્રયત્ન કરે, બરોબર, તે માટે શું વ્યવસ્થાતંત્ર શું યોગ્ય માળખું પૂરું પાડે છે, જેનો દ્વારા જે સામૂહિક સહકારથી ધ્યેય સિદ્ધિની દિશા તરફ લઈ જઈ શકાય. એટલે કે ધ્યેય સિદ્ધિ કરી શકાય કે ભાઈ એ વ્યવસ્થાતંત્ર મુજબ જ બધી પ્રવૃત્તિઓ ચાલશે, બધી જ પ્રવૃત્તિઓ થશે તો સરળતાથી આપણે જે ધ્યેય નક્કી કર્યો છે એ ધ્યેય નક્કી કરી શકશું અને એ દિશામાં આપણે આગળ વધીશું. એટલે કે આપણે જોઈએ કે વ્યવસ્થાતંત્રની પ્રક્રિયા કેવી પ્રવૃત્તિ છે, સામૂહિક પ્રવૃત્તિ છે. 9મો પોઈન્ટ, નિયંત્રિત વહીવટી માળખું. નિયંત્રિત વહીવટી માળખું. તો વહીવટી માળખું કેવું નિયંત્રિત જોવા મળે છે. તો વ્યવસ્થાતંત્ર એ ચોક્કસ પ્રકારનું નિયંત્રિત વહીવટી માળખું છે. એટલે કે ધંધાકીય એકમમાં સંબંધો પ્રસ્થાપિત કરવા માટે નિયમો અને નિયંત્રણોની આવશ્યકતા રહે છે. તો બધા જ કર્મચારીઓ માટે નિયમો હોય છે અને નિયંત્રણો પણ હોય છે. જો નિયમો અને નિયંત્રણો ના હોય તો વ્યવસ્થાતંત્રનો યોગ્ય અમલ થયેલો જોવા મળતો નથી. એટલે કે વ્યવસ્થાતંત્રના યોગ્ય અમલ માટે નિયમો અને નિયંત્રણ હોવા ખૂબ જ આવશ્યકતા હોય છે, જેની રચના વ્યવસ્થાતંત્રમાં જ કરવામાં આવેલી હોય છે. પૂજા વિદ્યાલયમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થા અને સંચાલન, ચેપ્ટર 4 વ્યવસ્થાતંત્ર. તો વિદ્યાર્થી મિત્રો, અગાઉના લેક્ચરમાં આપણે વ્યવસ્થાતંત્રનો અર્થ અને એની લાક્ષણિકતાઓ વિશે આપણે ચર્ચા કરી હતી. હવે આપણે વ્યવસ્થાતંત્રની પ્રક્રિયાના તબક્કા વિશે આપણે ચર્ચા કરીએ કે ભાઈ વ્યવસ્થાતંત્રની રચના કઈ રીતે થાય છે, વ્યવસ્થાતંત્રનો અમલ કઈ રીતે થાય છે, કઈ રીતે એની પ્રોસેસ છે, તો એના વિશે આપણે ચર્ચા કરીએ. તો આપણે જોયું કે વ્યવસ્થાતંત્રની રચના છે એ કેવી પ્રક્રિયા છે, એક વૈજ્ઞાનિક પ્રક્રિયા કહેવામાં આવે છે. વૈજ્ઞાનિક પ્રક્રિયા છે. તો અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થાતંત્ર એ લાંબો સમય ટકી શકતું નથી, બરોબર. તો અયોગ્ય રીતે રચાયેલું વ્યવસ્થાતંત્ર હોય એ લાંબો સમય ટકી શકતું નથી. તો શું થાય છે, તો ધીરે ધીરે વ્યવસ્થાતંત્રનો નાશ પામે છે. એટલે કે પીટર એફ ડ્રકર જણાવે છે કે ભાઈ વ્યવસ્થાતંત્રની રચના દ્વારા કાર્યકારણનો સંબંધ સ્થાપિત થાય છે. એટલે કે તેની રચના કેવી હોવી જોઈએ, યોગ્ય ઢબે કરેલી હોવી જોઈએ, લાંબો સમય ટકી શકે એવું હોવું જોઈએ. એટલે કે યોગ્ય વ્યવસ્થાતંત્રની રચના કરવી જોઈએ. જો અયોગ્ય વ્યવસ્થાતંત્ર હોય તો આપણે ધ્યેય સિદ્ધ કરી શકતા નથી, ધીરે ધીરે નાશ પામતું જોવા મળશે. એ માટે આપણે જોયું કે ભાઈ એક વૈજ્ઞાનિક પ્રક્રિયા ગણવામાં આવે છે વ્યવસ્થાતંત્રની, બરોબર. તો યોગ્ય વ્યવસ્થાતંત્ર હોય તો સરળતાથી આપણે ધ્યેય નક્કી કરેલા હોય એ ધ્યેય સરળતાથી આપણે સિદ્ધ કરી શકીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો જોઈએ પહેલો પોઈન્ટ, તો હેતુઓની સ્પષ્ટતા કરવી જોઈએ. પહેલાં તો આપણે જોયું વ્યવસ્થાની રચના કરીએ તો એના માટે પહેલાં હેતુઓની સ્પષ્ટતા અંગે ચર્ચા કરવી જોઈએ કે ભાઈ હેતુઓ સ્પષ્ટ કરવા જોઈએ. ધંધાકીય એકમના જે હેતુઓ હોય, જે હેતુઓ નક્કી કરે છે ધંધાકીય એકમના, એ સ્પષ્ટ હોવા જોઈએ કે ભાઈ ધંધાકીય એકમનો મુખ્ય હેતુ કયો છે, ગૌણ હેતુઓ કયા છે,
તો પહેલાં સ્પષ્ટ કરવા જોઈએ કે ભાઈ નફાનો હેતુ છે તો ભાઈ પ્રોડક્શનનો ક્વોલિટી મેન્ટેનનો હેતુ છે, તો પહેલાં એ સ્પષ્ટ કરવા જોઈએ. પછી ગૌણ હેતુ કયા કયા છે, સેવાનો હેતુ છે કે ભાઈ શું શેનો હેતુ છે, એ પણ સ્પષ્ટ હોવા જોઈએ. એટલે કે ધંધાકીય એકમને ધ્યેય સિદ્ધિ કરવા માટે મુખ્ય હેતુ અને ગૌણ હેતુઓને આધારે જ વ્યવસ્થાતંત્રનું સમગ્ર માળખું ઘડવામાં આવે છે. તો આપણે ધંધાકીય એકમ ક્વોલિટીની વધુ મહત્ત્વ આપે છે, ક્વોન્ટિટીને વધુ મહત્ત્વ આપે છે, નફાને વધુ મહત્ત્વ આપે છે, ગુણધર્મો જાળવી રાખવાને વધુ મહત્ત્વ આપે છે. તો એ પહેલાં નક્કી કરવું જોઈએ, એટલે કે હેતુઓ સ્પષ્ટ કરવા જોઈએ. તો હેતુઓ સ્પષ્ટ હશે તો એના આધારે ધંધાકીય એકમની વ્યવસ્થાતંત્રની રચના સમગ્ર માળખાની રચના કરવામાં આવે છે. એટલે કે એકમના હેતુઓ તો સુસંગત અને કયા પ્રકારના વ્યવસ્થાતંત્રને ગોઠવી શકાય તે માટે હેતુઓની સ્પષ્ટતા એ ધંધાકીય એકમની રચનાની પ્રથમ પગથિયું ગણવામાં આવે છે. એટલે કે હેતુઓ વધુ પડતા મહત્વકાંક્ષી પણ ના હોવા જોઈએ, બરોબર, કે ભાઈ જે સિદ્ધ કરી શકાતા ના હોય, ધંધાકીય એકમ જે સિદ્ધ કરી શકવાનું જ નથી એવા હેતુઓ પણ હોવા જોઈએ નહીં. વધુ પડતા મહત્વકાંક્ષી પણ હોવા જોઈએ નહીં કે ભાઈ એકમ છે તો વધુમાં વધુ આપણા 100 કરોડનું ટર્નઓવર કરી શકે છે, ડાયરેક્ટ 200 કરોડનું ટર્નઓવરનું ટાર્ગેટ રાખી શકાય નહીં, બરાબર. તો એટલે હેતુઓ કેવા જોઈએ, વાસ્તવિક હોવા જોઈએ, એકમને સુસંગત હોવા જોઈએ. હેતુઓ નક્કી કર્યા પછી બીજું કાર્ય છે કાર્યોની યાદી તૈયાર કરવી. તો ધંધાકીય એકમે પહેલાં તો હેતુ નક્કી કરી દે કે ભાઈ હેતુઓ સ્પષ્ટ કર્યા કે ધંધાકીય એકમનો હેતુ છે ગુણવત્તા મેન્ટેન રાખીને આટલું ટર્નઓવર કરીને આટલો નફો કમાવાનો હેતુ છે. તો એકમે હેતુ અંગેની સ્પષ્ટતા કર્યા બાદ જે નક્કી કરેલા હેતુઓને સિદ્ધ કરવા માટે વ્યવસ્થાતંત્ર માળખાએ કયા કયા કાર્યો કરવા પડશે એની યાદી તૈયાર કરવામાં આવશે કે ધંધાકીય એકમે કયા કયા કાર્યો કરવા પડશે, વ્યવસ્થાતંત્ર માળખામાં કયા કયા કાર્યો કરવા પડશે તો આપણે હેતુઓ જે નક્કી કરે છે એ સિદ્ધ કરી શકશું. એટલે કે એ કાર્યો માટે શું બધી કાર્યોની એક આખી યાદી તૈયાર કરવામાં આવે છે. તો યાદી તૈયાર કરતી વખતે એક મહત્વની બાબત ધ્યાન રાખવી જોઈએ કે ભાઈ કોઈ કાર્ય રહી ના જાય એ જોવું જોઈએ અને કોઈ કાર્ય બેવડાઈ ના જાય કે ભાઈ 2 વાર ના થઈ જાય કાર્ય, એની પણ કાળજી લેવી જોઈએ. એટલે કે સમગ્ર યાદી તૈયાર કર્યા બાદ એની પૂર્ણ વિચારણા કર્યા બાદ આખરી એનું વિભાજન કાર્યોનું શું વિભાજન કરવામાં આવે છે. એટલે કે યાદી તૈયાર કરી દીધી, પહેલાં તો હેતુ સ્પષ્ટ કર્યો, હેતુ પ્રમાણે આપણે કાર્યોની યાદી તૈયાર કરી. ત્રીજું છે કાર્યોનું વિભાગીકરણ. તો કાર્યોની યાદી તૈયાર કર્યા બાદ યાદીમાં દર્શાવેલ કાર્યો એકબીજા સાથે સંકળાયેલા હોય તેમજ એક સમાન કાર્યોને એક જૂથમાં મૂકીને કાર્યો કરવામાં આવે છે. એટલે કે કાર્યોની શું વહેંચણી કરી દેવામાં આવશે, અલગ અલગ વિભાગોમાં વહેંચણી કરી દેવામાં આવશે કે ભાઈ એક સમાન કાર્ય હોય તો એક જૂથ બનાવીને એને આપી દેવામાં આવશે. જેમ કે આપણે જો વેચાણને લગતા કાર્યો હોય તો વેચાણ વિભાગને આપવામાં આવે છે, ખરીદીને લગતા કાર્ય હોય તો ખરીદ વિભાગને, હિસાબના કાર્ય હોય તો હિસાબ વિભાગને. આમ વિભાગોમાં શું વિભાજન કરવામાં આવે છે. વિભાગોમાં વિભાજન કરીએ તો એના કારણે શું સરળ બને, બરાબર, શ્રમ વિભાજન શક્ય બને અને એનો શેનો લાભ મળે, આપણને વિશિષ્ટીકરણ અપનાવી શકાય છે. શ્રમ વિભાજનનો વિશિષ્ટીકરણનો લાભ મળે છે. એટલે કે વિભાગીકરણ માટે એકમમાં સ્વરૂપ અનુસાર. તો વિભાગીકરણ કઈ રીતે કરી શકીએ તો આપણે સ્વરૂપ અનુસાર, ભૌગોલિક વિસ્તાર અનુસાર, કાર્ય અનુસાર પ્રમાણે આપણે વિભાગીકરણ કરી શકીએ છીએ. વિદ્યાર્થી મિત્રો, ગઈ એક્ઝામ બોર્ડની એક્ઝામમાં પૂછાઈ શકે તો ક્વેશ્ચન કે ભાઈ વિભાગીકરણ કઈ રીતે શક્ય બને છે, કઈ રીતે વિભાગીકરણ થઈ શકે. તો વિભાગીકરણ સ્વરૂપ અનુસાર, ભૌગોલિક વિસ્તાર અનુસાર, કાર્ય અનુસાર રીતે વિભાગીકરણ થઈ શકે છે. તો એક્ઝામ્પલ પણ આપેલું છે વિદ્યાર્થી મિત્રો. દાખલા તરીકે એક્ઝામ્પલ જોઈએ કે હવે સમગ્ર દેશમાં વસ્તુનું વેચાણ કરતા એકમનું વિભાજન પૂર્વ, પશ્ચિમ, ઉત્તર, દક્ષિણ જેવા ઝોનમાં વહેંચી શકાય.
આખા દેશને પહોંચી વળાય નહીં વેચાણમાં, તો આખા ઝોન પાડી દેવાના, ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ, તો આખા ઝોનમાં શું વિભાજન કરી દેવાનું વેચાણમાં, તો સમગ્ર દેશને આપણે સાંકળી શકાય. તેવી જ રીતે કાર્યાનુસારમાં વેચાણ વિભાગમાં વિજ્ઞાપન કરવું, પેકિંગ કાર્ય કરવું, વિતરણ કાર્ય કરવું, આ બાબતોને આધારે વિભાગીકરણ કરી શકાય છે. એના પછીનો પોઈન્ટ, વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી. વિભાગીય જે હોદ્દાઓ છે અને લાયકાત નક્કી કરે કે ભાઈ અલગ અલગ કાર્યોની આપણે વહેંચણી તો કરી દીધી કે ભાઈ આ કાર્ય વેચાણ વિભાગ કરશે, આ કાર્ય ઉત્પાદન વિભાગ કરશે, આ કાર્ય ખરીદ વિભાગ કરશે, આ કાર્ય વહીવટી વિભાગ, હિસાબ વિભાગ કરશે, બરોબર. તો અલગ અલગ વિભાગો તો વહેંચણી કરી દીધી. પછી વિભાગીય હોદ્દા, વિભાગમાં જે કામ કરતા અધિકારીઓ છે, કર્મચારીઓ છે, તો એમના હોદ્દા પણ નક્કી કરવા જોઈએ, એમની લાયકાત પણ નક્કી કરવી જોઈએ, એ અનુસાર ભરતી કરવી જોઈએ, બરાબર. એ વ્યક્તિ સંભાળતો હોવો જોઈએ. એટલે કે વિભાગીય હોદ્દા અને લાયકાત નક્કી કરવી જોઈએ. તો કાર્યોનું યોગ્ય રીતે વિભાગીકરણ થયા બાદ વિભાગના કાર્યોની જવાબદારી સંભાળી શકે તેવા વિભાગીય હોદ્દાઓ અને તે માટે યોગ્ય લાયકાત નક્કી કરવામાં આવે છે. જેમ કે આપણે જોયું કે સીએ, તો સીએનું કામ શું હોય છે? હિસાબ લખવાનો, હિસાબ કરવાનો, ઓડિટ કરવાનું, બરાબર. આ બધું જ કાર્ય કોણ કરે છે? સીએ, બરાબર. એની લાયકાત છે સીએ પાસ હોવું જોઈએ, બરાબર. કે ભાઈ માર્કેટિંગ માટે, તો માર્કેટિંગ માટે બીકોમ કરેલું હોવું જોઈએ, કાં તો MBA માર્કેટિંગમાં કરેલું હોવું જોઈએ, 5 વર્ષનો અનુભવી હોવો જોઈએ, બરાબર. તો આપણે લાયકાત નક્કી કરે છે. વિભાગીય હોદ્દો પણ નક્કી કર્યો કે ભાઈ માર્કેટિંગ મેનેજર. એવી જ રીતે એક્ઝામ્પલ પણ અહીંયા આપેલું છે કે ભાઈ વેચાણ વિભાગ માટે વેચાણ અધિકારી હોવો જોઈએ, એની વેચાણ વિભાગ અધિકારી હોવો જોઈએ, એને 10 વર્ષનો અનુભવ મેળવેલો હોવો જોઈએ, 5 વર્ષનો અનુભવ મેળવેલો હોવો જોઈએ, એની લાયકાત આપણે નક્કી કરતા હોય છે. એટલે કે વિભાગીય વડાની હાથ નીચે અન્ય હોદ્દાઓ અને અન્ય સ્થાનો ઊભા કરવાનું કાર્ય પણ આ તબક્કે કરવામાં આવે છે કે વિભાગીય અધિકારી છે તેના નીચે કયા કયા કર્મચારીઓ આવશે, એમ્પ્લોય આવશે, એમની નીચે કયા કયા આવશે હોદ્દાઓ, એનું પણ આપણે આ તબક્કે વહેંચણી, સ્થાન અને વહેંચણી કરવામાં આવે છે. પછી એમને શું કરીએ કે ભાઈ હોદ્દાઓ નક્કી કર્યા, લાયકાત નક્કી કરી, તો એમને સત્તા અને ફરજોની સોંપણી કરીએ છીએ. આપણે સત્તા અને જવાબદારીની સોંપણી કરીએ છીએ. એટલે કે વિભાગીય હોદ્દાઓ અને પેટા વિભાગીય હોદ્દાઓ અને લાયકાતો નક્કી થયા બાદ દરેક વિભાગીય અધિકારીને તેમની ફરજોને સરળતાપૂર્વક પાર પાડી શકે તે માટે જરૂરી સત્તા સોંપણી કરવી જોઈએ. કે ભાઈ આપણે વિભાગીય અધિકારીને ટાર્ગેટ આપી દીધો, અલગ અલગ વિભાગીય અધિકારીઓ હોય કે ભાઈ ઉત્પાદન વિભાગ હોય, વેચાણ વિભાગ હોય, વહીવટી વિભાગ હોય. જેમ કે એક્ઝામ્પલ તરીકે ઉત્પાદન વિભાગ છે, તો ઉત્પાદન અધિકારી છે તો એને ટાર્ગેટ આપે કે ભાઈ મહિનામાં આટલું ઉત્પાદન થવું જોઈએ. એ માટે જરૂરી સત્તા પણ આપી દીધી કે ભાઈ તું તારે જેટલા કર્મચારીઓ રાખવા એટલા રાખ, કયા પ્રકારનો કાચો માલ સામાન રાખવો હોય રાખ, જે મશીનરી લાવવી હોય લાય, બરાબર. એના અંતર્ગત, એના વિભાગના અંતર્ગત એને જરૂરી સત્તા આપણે આપીએ છીએ કે ભાઈ માણસો રાખવાની, સેલરી આપવાની, કાચો માલ સામાન લાવવાની. એટલે એ વિભાગ પૂરતી એને જરૂરી સત્તા સોંપણી કરે છે. ફક્ત એના જોડે ટાર્ગેટ આપે કે ભાઈ મારું આ કામ આટલું ઉત્પાદન થવું જોઈએ. એવી રીતે વેચાણ વિભાગના અધિકારીને આપણે નક્કી કરીએ કે ભાઈ ટાર્ગેટ આપી દઈએ છીએ, સત્તા આપી દઈએ છીએ, ફરજ જવાબદારી આપી દઈએ છીએ સામે કે ભાઈ તારી જવાબદારી છે આટલું વેચાણ કરવાનું, આટલું 100 કરોડની વસ્તુનું વેચાણ થવું જોઈએ, તારે જેટલા સેલ્સમેન રાખવા એટલા રાખ, ટાર્ગેટ આપી દે કે ભાઈ આટલા રૂપિયામાં તારે જેટલું કરવું એટલું કર, જે સ્કીમ લાવી હોય કર, કે ભાઈ જેમાં તારે જાહેરાત વિજ્ઞાપન પત્ર આપવા હોય તો આપ. એટલે કે જરૂરી એને સત્તા અને જવાબદારી આપી દે છે. એટલે કે સત્તા અને જવાબદારીનું પ્રમાણ યોગ્ય રીતે જળવાય એ પણ આ તબક્કે ખૂબ જ જરૂરી બને છે. એના પછી આંતર સંબંધોની સ્થાપના કરવામાં આવશે. એટલે કે આપણે જોયું કે ભાઈ વિભાગીય વિભાગ વચ્ચે લાક્ષણિકતામાં જોઈ રહ્યા કે ભાઈ વ્યવસ્થાપનની પ્રક્રિયા કેવી પ્રક્રિયા છે? આંતર સંબંધો સ્થાપવાની પ્રક્રિયા છે. એટલે કે વિવિધ વિભાગીય હોદ્દાઓ ધરાવતી વ્યક્તિઓ તેમની સત્તા અને ફરજોને સોંપણી કાર્ય બાદ તેમની વચ્ચે આંતર સંબંધોની સ્થાપના સ્પષ્ટ રીતે થવી
જોઈએ. એટલે કે અલગ અલગ વિભાગ હોય છે, જેમ કે ઉત્પાદન વિભાગ, વેચાણ વિભાગ, ખરીદ વિભાગ. તો સંકલન થયેલું જોવા મળતું હોય છે. જો સંકલન ન હોય તો યોગ્ય રીતે કામગીરી કરી શકે નહીં. એટલે કે વિભાગીકરણ દ્વારા વ્યવસ્થાતંત્રમાં સત્તા અને જવાબદારીનું શું થાય છે? વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. કેન્દ્રીકરણ નહીં, ભાઈ અલગ અલગ જે વિભાગીય હોય અધિકારીઓ તેમને સત્તા વિકેન્દ્રિત કરવામાં આવે છે, કે ભાઈ એમને સત્તા આપી દેવામાં આવે છે. ઉચ્ચ સપાટીએ પૂરતી કેન્દ્રિત કરવામાં આવતી નથી. અલગ અલગ વિભાગીય અધિકારીઓને શું જવાબદારીની સોંપણી કરવામાં આવે છે. એટલે કે સત્તા અને જવાબદારીનું શું થાય છે? વિકેન્દ્રીકરણ કરવામાં આવે છે. એટલે કે પરંતુ આ વિકેન્દ્રિત પ્રવૃત્તિઓ અને કાર્યોનું સંકલનના હેતુસર આંતરસંબંધોની સ્થાપના દ્વારા કેન્દ્રીકરણ બનાવી શકાય છે. કે ભાઈ આંતરસંબંધો રાખે, એકબીજા વિભાગ પૂરતા સંકલન કરે, કાર્યોનું સંકલન કરે, તો એને શું કરી શકાય છે? કેન્દ્રિત બનાવી શકાય છે. એના પછીનો લાસ્ટ પોઈન્ટ, કે ભાઈ વ્યવસ્થાતંત્રનો નકશો તૈયાર કરવો. વ્યવસ્થાતંત્રનો નકશો તૈયાર કરવો. તો વ્યવસ્થાતંત્રમાં જે સમાવેશ કરેલ દરેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતાના સ્થાન વિશે સ્પષ્ટ ખ્યાલ મેળવી શકે એ માટે આકૃતિ સ્વરૂપ વ્યવસ્થાતંત્રનો ચાર્ટ અને નકશો તૈયાર કરવામાં આવે છે. કે ભાઈ કયા કર્મચારી કયું સ્થાન છે, એની કેટલી સત્તા છે, કયું કાર્ય કરવાનું છે, કેટલી જવાબદારી છે, બરોબર. તો એકમમાં કામ કરતા દરેક કર્મચારી તે જોઈ શકે એવી રીતે શું વ્યવસ્થાતંત્રનો નકશો નોટિસ બોર્ડ ઉપર લગાવવામાં આવે છે, એટલે કે મૂકવામાં આવે છે. એના કારણે વ્યવસ્થાતંત્રનો ખ્યાલ બધાને સમજમાં આવે છે. કોણે કયું કાર્ય કરવાનું છે, કોના નીચે કયા કર્મચારીઓ છે, કયા કર્મચારીઓ ઉપર કયો અધિકારી છે, બરોબર. તો એનો સ્પષ્ટ ખ્યાલ આવે છે.